ચાલો થોડી સાચી જાણકારી મેળવીએ. જે લોકો ટીકા કરે છે કે આ દેશની અંદર ખેડૂતો સબસિડી જે મેળવે છે એના કારણે દેશ ઉપર ભારરૂપ છે, આ લોકોની થોડી અજ્ઞાનતાને દૂર કરવા પ્રયત્ન કરીએ. કદાચ આ લોકો અર્થશાસ્ત્રી હશે, અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએટ કરેલું હશે, તો પણ હું જે આ કહેવા જઈ રહ્યો છું એટલી હકીકતની બાબતોને ખબર નહીં હોય, અને જો મારી વાત શંકાસ્પદ લાગે તો ગૂગલ દેવતાને પ્રાર્થના કરી અને એમાંથી સર્ચ કરી અને તમે મારી વાતની ખરાઈ કરી શકો. ગુજરાતના 75% ખેડૂતો એમ કહો કે મજબૂરીથી ખેતી કરે છે, અન્ય કોઈ વિકલ્પ ન હોવાને કારણે ખોટનો ખેતીનો ધંધો હોવા છતાંય ખેતી સાથે સંકળાયેલા છે. આ લોકો જો ખેતીમાંથી પલાયન થઈ જાય એટલે ક્યાંક બીજે વયા જાય તો ખેતી સદંતર બંધ થઈ જાય, એ હકીકત છે. એટલે સરકાર જે છે એ લોકો એના વિકલ્પ રૂપે એમાં થોડી થોડી સબસિડી આપે, જેથી કરીને ખેડૂત એમાં ચોટેલો રહે, જેથી કરીને ખેતી સાવ ભાંગી ન જાય. આવા શુભ હેતુથી સરકાર જે છે જે સબસિડી આપે છે એ પણ સરકારની બજેટની યોજનાના 1% પણ નથી, લખી રાખજો. અથવા એમ કહું કે જે લોકો બેંકને ચૂનો લગાવે છે, જે બેંકનું NPA થાય છે એની રકમ કરતાં અડધીથી ઓછી છે. આંકડાઓ જોઈ લેજો. હવે ચાલો એ વાતને છોડી દઈએ. એમ કહો કે જે લોકો એમ કહે છે કે સરકાર ખેડૂતોને સબસિડી આપે છે એ બંધ કરી દેવી જોઈએ, તો હું પણ કહું છું કે બંધ કરી દેવી જોઈએ. પણ બંધ કરી દેતા પહેલાં એની પાછળના પરિણામો શું આવશે એને થોડો સમજવા પ્રયત્ન કરીએ. ઘડીક માટે વિચારી લો કે ગુજરાતના તમામ ખેડૂતો જે છે, ગુજરાતના હિન્દુસ્તાનના તમામ ખેડૂતો ખેતી બંધ કરી દે છે, તો શું થશે? બે વિકલ્પ રહ્યા. એક તો કાં મલ્ટીનેશનલ કંપનીઓ આવશે, એ તો કાંઈ ખેતી ખેડૂત કરે છે એવો ખોટનો ધંધો કરશે નહીં. તમને અત્યારે જે માલ મળે છે એના કરતાં 10 ગણા ભાવે વેચાશે. અત્યારે ખેડૂતોની જણસ જે છે એ 5 રૂપિયા કિલો જે શાકભાજી થાય એ તમારી શેરીમાં પહોંચતા 50 રૂપિયાની થઈ જાય છે. તો મલ્ટીનેશનલ કંપનીઓ મોલમાં હું તમને આ ભાવે વેચે. આજની તારીખે મોલનો ભાવ અને ખેડૂતનો રેકડીનો ભાવ અને માર્કેટિંગ યાર્ડના ભાવનો તફાવત જોઈ લેશો એટલે બુદ્ધિ ઠેકાણે આવી જશે. હવે ચાલો એમ કહીએ કે દરેક વસ્તુઓ જે છે મલ્ટીનેશનલ કંપની નથી કરતી, ખેતી આપણે બંધ કરી દઈએ છીએ અને દરેક વસ્તુ ઇમ્પોર્ટ કરશું તો શું થશે? ઘડીક વાર માટે વિચારો કે આ બધું બંધ થઈ જાય છે તો કેટલા લોકો બેરોજગાર થશે પહેલાં એને સમજીએ. અસંખ્ય ટ્રેક્ટર ચાલકો, ટ્રેક્ટર ઉદ્યોગ સાથે સંકળાયેલાઓ, એની સાથે ગેરેજવાળાઓ, એના પાર્ટ્સ વેચનારાઓ, એ વસ્તુ પ્રોડક્ટ કરનારાઓ, ઉત્પાદન કરનારાઓ, એની સાથે આનુષંગિક પ્રોડક્ટનું ઉત્પન્ન કરનારાઓ, એ ટ્રાન્સપોર્ટિંગ ઉદ્યોગ સાથે સંકળાયેલાઓ, એટલે એ પણ આ ટ્રેક્ટરની જેમ તમામ વસ્તુ, એટલે ખોટો સમય બગાડતો નથી. તો ટ્રાન્સપોર્ટિંગ ઉદ્યોગ, ટ્રેક્ટર સાથે સંકળાયેલા ઉદ્યોગો, એવી રીતે માર્કેટિંગ યાર્ડ, દવા બનાવતી કંપનીઓ, એને વેચનારા વિક્રેતાઓ, માર્કેટિંગ યાર્ડના દલાલો, ફટક દલાલો જે ખેડૂતોને ઈતડાની ઘોડે લૂંટે છે, એ બધા વિચારી લો કે કેટલા લોકો બેરોજગાર થશે. હજી આટલા જ નથી, હજી આગળ કહું છું. આની સાથે માર્કેટિંગ સાથે સંકળાયેલા લોકો, ખાતર વેચનારી કંપનીઓ, ખાતર બનાવતી કંપનીઓ, એના વિક્રેતાઓથી માંડી અસંખ્ય વ્યક્તિઓ, પેસ્ટિસાઇડ, ખાતર, ટ્રાન્સપોર્ટિંગ ઉદ્યોગ, ઓર્ગેનિક બનાવનારાઓ, ઓર્ગેનિક વેચનારો, કારણ કે ખેતી બંધ થશે તો બધી બંધ થશે, કાંઈ એક જ વસ્તુ બંધ નહીં થાય. તો આવી તમામ વ્યક્તિઓ, હજી આટલી પૂરતી નથી, હજી તો ખેતીની કીધી. આ જ વસ્તુ ડેરી પ્રોડક્ટ સાથે લાગુ પડે છે, કારણ કે ખેતી સાથે સાથે દૂધનું ઉત્પાદન થાય છે. સરકારે એટલે દૂધની પ્રોડક્ટ, દૂધ ઉત્પાદનને ખેતીની આવક ગણી લીધી છે. તો દૂધના ધંધા સાથે સંકળાયેલી તમામ વસ્તુઓ, એટલે એની ખાંડ બનાવતી કંપનીઓ, એના સાધનો બનાવનારાઓ, ડેરી ઉદ્યોગ, વેચનારાઓ, બધી વસ્તુઓ, કારણ કે આ બધી વસ્તુ તમારે ઇમ્પોર્ટ કરવી પડશે. પછી ચાલો હવે આ તો થઈ બેરોજગારની વાત. તો દેશની GDP ઉપર શું અસર આવશે એ જરા અર્થશાસ્ત્રી રીતે વિચારજો. ચાલો એ વાત પણ જવા દો. મલ્ટીનેશનલ કંપનીના હાથમાં જાય તો હવે શું થાય? અથવા તો આવું પ્રોડક્ટ ઇમ્પોર્ટ કરીએ તો શું થાય? તો આજની તારીખે જે વસ્તુ તમને ખેડૂતના ખેતરમાંથી એક મેટાડોર દ્વારા, માર્કેટિંગ યાર્ડના રેકડી દ્વારા તમારી ઘરે પહોંચે છે અને 5 રૂપિયાનું શાકભાજી 50 રૂપિયા થઈ જાય છે, તો પ્લેનમાં આવશે ત્યારે વિચારો કે કેટલા ગણું થાય. કલ્પના કરો છો 500 રૂપિયાનું થાય ને કોઈ કદાચ ભેગું ન થાય. ચાલો એ વાત પણ જવા દો. કોઈ એમ કે સ્ટીમરમાં આવશે તો ભૂલી જજો. સ્ટીમરમાં બગડી જાય એવી જણસો શાકભાજી, ફળફળાદી એવું કશું આવી શકે નહીં. ભાજી પણ અહીંથી બીજી જગ્યાએ લઈ જવી હોય ને તો પણ પહોંચતી નથી, એટલે પણ એટલી સાચવવી પડે છે. તો આ વસ્તુ તો ક્યાંથી આવે? બાયપ્લેન સિવાય કશું શક્ય નથી. ચાલો એ નહીં જવા દો. મૂંડિયામણની અસુમતાનું શું કરશો? એ કદી વિચાર કર્યો છે? મૂંડિયામણ એટલે શું એ કદી વિચાર કર્યો છે? મૂંડિયામણ એટલે કે આપણો રૂપિયો જે બહાર ફોરેન જાય છે એ રૂપિયો આપણે પાછો લાવવો પડે. આજે એ રૂપિયો પાછો લાવવામાં ખેતી ઉપયોગી છે, કદાચ ખબર ન હોય તો વિચારજો. કપાસ અને એની આનુષંગિક ઉદ્યોગો બધા, એટલે દોરા બનાવતી કંપનીઓ, કાપડ બનાવતી કંપનીઓ, એવી જ રીતે આપણા ચોખા, ખાંડ, ઘઉં, બાજરી,
અને ઘણી બધી અન્ય પ્રોડક્ટ ફળફળાદી એ આપણે ફોરેન જ્યાં અસમતુલા છે, જ્યાં આપણો રૂપિયો ગયો છે, પાછો લેવા માટે ઉપયોગ કરી છે, એની જગ્યાએ આ બધું ખરીદવા માટે આપણો રૂપિયો ત્યાં જશે. એટલે એક તો ખાદ છે, માથે જતાં વધારાની ખાદ ઊભી થાય, તો આ રૂપિયો પાછો છે ને આધારે લાવશો ભાઈ? બધી કલ્પના કરી છે? કોઈને એવી ખબર છે? જે લોકો આ ટીકા કરો છે એની વાત કરું છું કે હુંડિયામણ શું કહેવાય? સીધી સરળ ભાષામાં આપણો રૂપિયો જે બહાર ગયો છે એ બહાર પાછો રૂપિયો આપણે ભીખ માગી કે મારો રૂપિયો અને પાછો આપી દે એટલે આપી દેશે. ત્યાં આપણે કંઈ વેપારી સમતુલા ગોઠવવી પડશે. વેપાર શેનો ગોઠવશો? આપણી પાસે એવા કોઈ ઉદ્યોગો છે કે જે આપણી પ્રોડક્ટ ત્યાં ખરીદે, આપણે એનું ઉલટાનું ઇમ્પોર્ટ કરીએ છીએ, જોઈ લેજો. અને એ સમતુલા ખેતીની આવક દ્વારા પૂરી કરીએ છીએ, એને બદલે હવે નવી પ્રોડક્ટનું ઇમ્પોર્ટ કરીશું. તો આ સમતુલા ક્યાં ભેગી કરવા દેશો? જરાક શાંત દિલે વિચારજો કે હું જે કહેવા જઈ રહ્યો છું એ હુંડિયામણની અસમતુલામાં પણ ખેતી અને ખેડૂતનો હિસ્સો છે. એટલે આ બધી બાબતોમાં જ્યારે સરકાર થોડી ઘણી એને સબસિડી આપે છે તો જે લોકો હાથ ખવાદિયાઓ છે, એમ કહું કે બુદ્ધિના બળદિયા છે, એમ કહું તો ખોટું નથી, એવા ટીકાકારો માટે આ એક પાઠ છે કે ભાઈ જેની કલ્પના કરી છે. અને ચાલો એ જવા દો, તમારે જો આ ખેતી કરવી હોય તો સરકાર જેટલી સબસિડી આપે છે એનાથી બમણી સબસિડી હું આપીશ. મારે અહીંયા આવતા રહ્યો 50 વીઘા જમીન છે, તમને ખેતી કરવા દઈશ ને મારી બાજુમાં 5000 વીઘા જમીન બીજી પણ ગોતી દઈશ. એ સિવાય મારા વિડીયો સાંભળનારા ઘણા બધા ખેડૂતો છે, એ તમને ખેતી જમીન વાવવા માટે આપશે. આવવું છે એટલી સબસિડી અમે આપશું. 25% ભાગમાં રાખી દો, 73% ભાગમાં રાખી દો, હાલો. અને જેટલો અમે ખર્ચો કરીએ છીએ એટલો ખર્ચો તમારે કરવાની તૈયારી છે. અને જાતે મહેનત કરશો તો જ વર્ષે, બાકી દાડિયા નાખીને મહેનત કરશો કાંઈ વર્ષે ત્યાં દાડિયા જ થઈ ગયા છે ત્યારે. તો જે લોકો આવા બુદ્ધિનું પ્રદર્શન કરે છે કે ખેતી ઉપર સરકાર સબસિડી આપે છે, પરિણામે ખેડૂતો દેશ ઉપર ભારરૂપ છે, આવા કહેતા મેં કેટલાય બળદિયાઓને સાંભળ્યા છે. એટલે આંતળી બળે એટલે આ વિડીયો મૂકું છું કે જેને ખબર પડે કે ખેતી જે છે એ જેને અન્ય કોઈ વિકલ્પ નથી ને એ જ માત્ર ખેતી કરે છે. એટલે એમ કહો કે પરાણે ખેતી કરે છે, કોઈ શોખથી આજે ખેતી કરતો નથી, કારણ કે એટલી વળતર જ નથી. બાકી જેને ફાર્મ હાઉસ એની હું વાત નથી કરતો, ઓરિજિનલ ખેતી કરનારા ખેડૂતો માટેની વાત છે. આટલું નોલેજ કદાચ ગ્રેજ્યુએટ થયા પછી પણ તમારી પાસે નહીં આવ્યું હોય, બહુ ટૂંકી ભાષામાં મેં તમને વ્યાપારની સમતુલા, અસમતુલા, સાથે સાથે હુંડિયામણ શું કહેવાય, એની બેલેન્સ શીટ કેવી રીતે થાય, એ બધું સમજાવવા પ્રયત્ન કર્યો છે. આશા રાખું છું કે મારો આટલો વિડીયો સાંભળ્યા પછી ફેસબુક યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને વોટ્સએપ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, કોમેન્ટ કરનારાઓ અને પાનના ગલ્લે બેસી અને શહેરની અંદર વાર્તા કરનારાઓ કે ખેડૂતો આ દેશ માટે ભારરૂપ છે, એને કદાચ થોડી બુદ્ધિ આવશે. હું તો ત્યાં સુધી કહીશ કે દેશના સૈનિકો જેમ સરહદ સાચવે છે ને, એમ તમારા પેટની હોજરીની જઠરાગ્નિ કોઈ શાંત કરતું હોય ને તો એક માત્ર ખેડૂત છે. યાદ રાખજો, મારી આજીવિકા ખેતી નથી, કોઈ દી હતી પણ નહીં અને આજે પણ નથી. ભલે ખેતી રહી, ખેતીમાં તો હું પૈસા નાખું છું, એના આધારે 2-3 કુટુંબો મારી ખેતીમાં નભે છે, બાકી હું કાંઈ કાંદો કાઢી લેતો નથી. દર વખતે મારી ખેતીની જમીનમાં કલ્પના નહીં કરો, હું 3 થી 4 થી 5 લાખ રૂપિયા ખેતી સુધારણા પાછળ નાખું છું. આવક થતી નથી તો અન્ય ખેડૂતોની શું હાલત હશે એ વિચારી લો. જ્યાં ફેન્સિંગ લાગેલી છે ને અથવા તો દિવાલ લાગેલી છે ને, વિચારી લેજો કે આ મારા જેવા કોઈ વેપારીની જમીન છે. બાકી ખેડૂત બિચારો સેઢા પાડો હરખો કરી નથી શકતો, કાઢીઓ હરખો કરવા 5 ટ્રેક્ટર પાણા નાખવા હોય તો નાખી નથી શકતો. આવા ખેડૂતને તમે જ્યારે એમ કહો કે સબસિડી આપે એટલે ખેડૂત ભારરૂપ છે, તો જરા કલ્પના કરજો, હું ખેડૂત નથી, મારી ખેતીની આજીવિકા નથી. ભલે ખેડૂત હો તો પણ ખેડૂતની આટલી બાબતોનું સમજી શકું છું, કારણ કે મેં ખેડૂતને નજીકથી મહેનત કરતા જોયા છે, યાતના ભોગવતા જોયા છે. જે લોકોએ નથી જોયા એ લોકો જ આવી વાત કરે. એટલે આવા ઊંધ કાંધિયાઓ જે છે એને જો ન સમજાય તો જય શ્રી કૃષ્ણ, અને જેને સમજાય એને નમસ્કાર. સારો લાગ્યો હોય તો આ વિડીયોને ફોરવર્ડ કરજો, જેથી આવી બીજી જે કજાવું છે એને ખબર પડે.